સતલાસના તાલુકાના ટીંબા ખાતે ચૌહાણ રાજપૂત જાગીરદાર પેલેસમાં શ્રી ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જવાહરલાલ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલનો ધોરણ 10 વિદાય સમારંભ અને ઇનામ વિતરણ અને નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીતથી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન પદે ભાલુસના નિવાસી યોગ વેદાંત આશ્રય પરમ પૂજ્ય શુકદેવાનંદ મહારાજ અને સાધ્વી હંસાબા હાજર રહી વિદાય લઈ રહેલા બાળકોને આશીર્વચન આપ્યા હતા તથા અન્ય મહેમાનમાં નિવૃત્ત આચાર્ય હઠેસિંહ ડાભી, યોગેશભાઈ પટેલ, શાહપુરા હાઈસ્કૂલ આચાર્ય ખુમાનસિંહ કે ચૌહાણ, ભગવાનસિંહ સરપંચ, કિશવંતસિંહ ડેલિગેટ, લક્ષ્મણસિંહ ડેલિગેટ, કનુસિંહ ચૌહાણ, શાળા સ્ટાફગણ, ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। શાળામાંથી વિદાય લઈ રહેલા જગુભાઈ સાહેબને શ્રીફળ અને સાકર આપી શુભકામનાઓ આપી હતી। ધોરણ 9-10માં 1 થી 3 નંબર લાવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું। દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં એન્કરિંગનું આયોજન શાળાના આચાર્ય હાજીખાન પઠાણ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ નરેન્દ્રસિંહ ચૌહાણ, DT ન્યૂઝ લાઈવ 24 મહેસાણા। વિદાય લઈ રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને મારા સચોટ નમન। શ્રી જવાહરલાલ નહેરુ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ અને તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમના અવસરમાં હું ધોરણ 9ની વિદ્યાર્થીની ચૌહાણ જ્યોતિબા બળવંતસિંહ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું કોઈ વિષય પર વક્તવ્ય આપવા આપ સમક્ષ ઉપસ્થિત થઈ નથી, પરંતુ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા આપ સમક્ષ ઉપસ્થિત થઈ છું। તો આપ સર્વે શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। सीढ़ियां उन्हें मुबारक जिन्हें छत तक जाना है, अपनी मंजिल तो आसमान है, रास्ता हमें खुद बनाना है। अब सफलता मिले या न मिले ये तो मुकद्दर की बात है, पर हम कोशिश भी ना करें ये तो गलत बात है। આજનો વિદાય પ્રસંગ અંત નથી, આરંભ છે। ભલે છૂટા પડે પણ આ રીત રિવાજ નથી, રસમ છે વિદાય। આ નાનકડો પડાવ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પસાર કર્યો, પણ હજુ ઘણા પડાવ આવશે। જ્યારે તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે કદાચ તમને નિષ્ફળતા મળે તો તેનાથી ગભરાયા વિના તેમાં રહેલી ઉણપને દૂર કરી ફરી પ્રયત્ન કરજો। આ શાળામાં તમે અભ્યાસ કર્યો તે દરમિયાન આપણા તમામ ગુરુજનોએ જ્ઞાન પીરસવામાં કોઈ કચાશ રાખી નથી। તમારામાં શિક્ષણ સાથે સંસ્કાર સાથે શિક્ષણનું સિંચન કરવામાં અથાગ મહેનત કરી છે, તેને દીપાવજો। जिंदगी एक शानदार सफर है, कोई मिलता है कोई जुदा होता है, इस सफर का मजा वही लेता है जो अपनी मंजिल पे फिदा है। આજના આ વિદાય પ્રસંગથી આ શાળા અને તમારા સાચા સંબંધોની શરૂઆત થઈ રહી છે। જ્યાં જાઓ ત્યાં આ શાળાની સારી બાબતોની વાત કરજો અને આ શાળાનું નામ રોશન કરજો। ધોરણ 10ની બોર્ડની એક્ઝામ પછી કદાચ તમે બધા ભેગા નહીં હોય, કારણ કે કોઈ વિદ્યાર્થી ધોરણ 11 બાર સાયન્સ કરશે, આર્ટ્સ કરશે, કોમર્સ કરશે કે કોઈ કોર્સ કરશે। ધોરણ 10ની આ એક્ઝામ તમારા જીવનની છેલ્લી એક્ઝામ નથી, એટલે એમાં ઓછા ગુણ આવે તો નાસીપાસ થવાની જરૂર નથી। તમને જે વિષયમાં રસ હોય એ વિષય સાથે 11-12 પૂરું કરજો। એવું ના કરતા કે મારો મિત્ર કે મારી બહેનપણી કોમર્સ કે આર્ટ્સ કરે છે તો હું પણ એ જ ભણીશ। તમે સાયન્સ માટે કેપેબલ હો તો કેમ સાયન્સ ના કરી શકો? એવું નથી કે ધોરણ 10માં 90% વાળો વિદ્યાર્થી જ લાઈફમાં સક્સેસ થઈ શકે છે। 60% વાળો વિદ્યાર્થી પણ સરકારી નોકરી કરે છે। એવું પણ નથી કે 12 સાયન્સ વાળો વિદ્યાર્થી જ ગવર્નમેન્ટ જોબ કરે। આર્ટ્સ વાળો પણ IAS અને IPS બની શકે છે। કારણ કે જીવનમાં એવા પણ દાખલા છે કે ધોરણ 10-12માં 90% કે 95% વાળો વિદ્યાર્થી ગેરેજ ખોલીને બેઠો હોય અને 60% વાળો વિદ્યાર્થી તેની ગાડી 90% વાળા જોડે રિપેર કરાવે છે। એટલે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો તો રાત દિવસ એક કરીને મહેનત કરી લેવાની। પરિણામ જે આવે તે જો તમે મહેનત કરી હશે તો ભગવાન મહેનતનું ફળ અવશ્ય આપશે। સપનું નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે। આશા જીવંત રાખજો દોસ્તો, નસીબ બદલાય કે ન બદલાય પણ સમય જરૂર બદલાય છે। આજના ટેકનિકલ અને ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં અગણિત તારલાઓની વચ્ચે સિતારા બનીને ચમકો એવી શુભેચ્છાઓ। ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સારા પરિણામથી તમારા માતા-પિતાનું, સમાજનું, આપણા ગુરુજનોનું, આપણી શાળાનું અને આપણા ગામનું નામ રોશન કરો એવી શુભેચ્છાઓ।
જુદા થવા પહેલા મન એક મુલાકાત માંગે છે, આંખોને રડવું પડે એ પહેલા મુસ્કુરાહટ માંગે છે। આ સમય યાદોમાં રહેશે, હંમેશા ભૂલી ન શકાશે। दिल में कोई शिकायत ना रहे, बेशक बिछड़ जाना तुम, ए जाने वाले जहां भी जाना, खुशबू बनकर बिखर जाना तुम। अस्तु, जय हिंद, जय भारत। પાવન પ્રસંગે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને આજ સંસ્થાના કર્મચારી આદરણીય જોગુભાઈ સાહેબનો નિવૃત્ત સમારંભ એવા આ પ્રસંગે અત્રે ઉપસ્થિત પ્રાત સ્મરણીય પરમ વંદનીય વેદાંત આશ્રમ ભારતમાંથી પધારેલા સુખદેવાનંદજી બા શ્રી હંસાબા, ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન અને આ સંસ્થાના આ શાળાના શિક્ષક કર્મચારી માનનીય જગુભાઈ સાહેબશ્રીનો વિદાય સન્માન સમારંભમાં ઉપસ્થિત પૂજ્ય હંસાબા પરમ પૂજ્ય મહારાજ શ્રી ઠાકોર સાહેબ શ્રી અને મારી સાથેના કર્મચારી મિત્રો, આ ગામના વડીલશ્રીઓ, માતા બહેનો અને આ મારા સમયગાળા દરમિયાન કેટલાક મારા વિદ્યાર્થીઓ છે જે આજે વાલી તરીકે અહીંયા બેઠા છે અને આ શાળાના તમામ વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ હોય એટલે આ શાળામાંથી એમને શાળા તરફથી, મહારાજ તરફથી, સંતો તરફથી અને ગામના વડીલો તરફથી આશીર્વાદ આપવામાં આવે છે। આ તબક્કે એ વિદ્યાર્થીઓને પણ આજના ધોરણ 10ના વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 10ની